દર મહિને લગભગ 1 કરોડ વોટ્સએપ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, છતાં ભારતમાં સાયબર કૌભાંડો કેમ અટકતા નથી? આજના વિડીયોમાં આપણે સમજીશું કે વોટ્સએપ સ્કેમ પાછળ સાચું કારણ શું છે અને સરકાર શા માટે હવે સીધા વોટ્સએપ સાથે ચર્ચા કરી રહી છે. તો હું છું આપની સાથે મહિમા. ચાલો આપણે જાણીએ કે વોટ્સએપમાં સરકાર શું પગલાં લેવા જઈ રહી છે. ભારતમાં વોટ્સએપ આધારિત સાયબર છેતરપિંડી અને કૌભાંડો છેલ્લા થોડા વર્ષોમાં ગંભીર સમસ્યા બની ગયા છે. જ્યાં સ્થિતિ એવી છે કે 2025 દરમિયાન દર મહિને સરેરાશ લગભગ 9 થી 10 મિલિયન ભારતીય વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. છતાં સામાન્ય નાગરિકોને ફોન, મેસેજ અને લિંક્સ દ્વારા છેતરવાના બનાવો પણ સતત જ વધતા રહ્યા છે. કારણ કે મોટાભાગના સ્કેમર્સ ફેક કેવાયસી થી લેવામાં આવેલા અથવા ટૂંકા ગાળાના +91 મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે અને જે એક જ કૌભાંડ પછી બંધ કરવામાં આવે છે. વોટ્સએપ તેના પાલન અહેવાલમાં સ્પેમ, ડિજિટલ ધરપકડ, ઓળખ ચોરી અને નાણાકીય છેતરપિંડીમાં સામેલ એકાઉન્ટ્સને બ્લોક કરવાની માહિતી આપે છે. પરંતુ પ્રતિબંધિત મોબાઈલ નંબરોની ચોક્કસ વિગતો સરકાર સાથે શેર કરતું નથી, જેના કારણે નંબર ખરેખર અસલી વ્યક્તિ સાથે જોડાયેલો છે કે નકલી તે ચકાસવું સરકાર અને કાયદા અમલ એજન્સીઓ માટે અત્યંત મુશ્કેલ બને છે. વધુમાં ચિંતાજનક બાબત તો એ છે કે વોટ્સએપ પરથી પ્રતિબંધિત થયેલા ઘણા સ્કેમર્સ ટેલિગ્રામ જેવા કે અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર તરત જ ફરી સક્રિય થઈ જાય છે, કારણ કે આવા એપ્સમાં એકવાર એકાઉન્ટ બન્યા પછી સક્રિય સિમ કાર્ડ વિના પણ સંચાર શક્ય હોય છે, જે સાયબર ગુનેગારોને ટ્રેસ કરવાનું વધુ કઠિન બનાવે છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતમાં નોંધાતા લગભગ 95% ડિજિટલ ધરપકડ કૌભાંડો નકલી પોલીસ અથવા એજન્સીના નામે થતી ધમકીઓ અને ઓળખ ચોરીના કેસોમાં વોટ્સએપ મુખ્ય માધ્યમ તરીકે વપરાય છે. આ જ કારણે ભારત સરકાર હવે વોટ્સએપ સાથે સીધી ચર્ચા કરીને કડક કેવાયસી, સિમ ટ્રેસિંગ, નંબર વેરિફિકેશન અને પ્રતિબંધિત નંબરોની મર્યાદિત માહિતી શેર કરવાની માંગ કરી રહી છે. જ્યારે વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને કારણે એકાઉન્ટ્સની માહિતી શેર કરવામાં કાનૂની અને તકનીકી પડકારોની દલીલ આપી રહ્યું છે. અને આ સમગ્ર મુદ્દામાં વપરાશકર્તાની પ્રાઇવસી જાળવવી અને રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવી, આ બે વચ્ચેનો સંઘર્ષ દિવસે ને દિવસે વધુ ઊંડો બનતો જઈ રહ્યો છે. તો હવે આગળ જોવાનું રહ્યું કે સરકાર કેટલા કડક પગલાં વોટ્સએપ માટે લઈ શકે છે.